જાય મિત્રો, આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો હાઈ, હવે આપણે આજ ગુરુ પૂર્ણિમા છે એટલે પહેલાં તમારા મા બાપને તમને પગે લાગો અને પ્રદક્ષિણા કરો અને તમારા જે શિક્ષક હોય એને પછી પગે પડો અને તમારા જે પણ તમારા કરતી જે ઉંમરથી વધારે હોય એમને પણ પગે પડો ચાલો મિત્રો. અને મારી તો શુભેચ્છાઓ તમને. અને આજે તો મયુર પણ મારા સાથે બેસતો છે ચાલો મિત્રો. અને આજે આપણે કપડાં પહેરી લીધા છે, પછી મારા પપ્પા ચા પી લે, પછી આપણે કરવાનું છે, પૂજા કરવાની છે. તમને આ વિડીયોમાં બતાવી દે ચાલો મિત્રો. અને મયુર શું કરે છે જોજે. મારે તો કાલ ભર પડે તો કહેજે. હા જો પડે તો રોતો તો ચમ રોતો તો એક જ પડે તો હા નહોતું પડે તો મંદિરે પડે તો હવે આપણે અડધું ચાલવાનું બધું થઈ ગયું છે. અને મારા મમ્મી પપ્પા બેઠે છે અને મયુર હાલ નીચે પડ્યા છે એટલે થોડા પ્રેરા છે, મારા સાથે તે આવશે. હવે આપણે બધા જઈએ છીએ. ચપલ કાઢ દે. ચાલ મિત્રો, તમે બધું જોઈ શકો છો. આ તિલક અને ચોખા તમને દેખાતા હશે. ચાલ મિત્રો, હવે આપણું તૈયાર થઈ ગયો છે અને આપણે તિલક કરી દઈશું. હવે આપણે મારા પપ્પાને પગે પડીએ છીએ. હવે પગે પડી ગયા છે ને આપણે મમ્મીને પણ પગે. મયુર તું પણ પગે પડી. હવે મમ્મીની પણ આપણે પગે પડી લઈએ છીએ. હવે આપણે પ્રદક્ષિણા કરવાની છે એટલે આપણે પગે પડી લીધું છે અને પ્રદક્ષિણા પણ કરી લીધું છે. અને અમારા શાળામાં કીધું હતું કે તારા મમ્મી પપ્પાની પગે પડજો ચાલો મિત્રો, અને પ્રદક્ષિણા જરૂર કરજો. તમે આટલી કરશી વાવે છે તમે જોઈ શકો છો. આ પાણી છે, આ છાણિયું ખાતર પણ છે. હું પણ મમ્મીની મદદ કરાવી રહ્યો છું અને મમ્મી પણ કરે છે. મમ્મા શું કરે છે તું? આપણે મિલવાના નથી આજે વેરાની મિલવાના ઉધે હતો નામ દવાનું તળાવમાં મગર બિલ્લીને આવા ચક્કર. આ એમાં પાણી લીધું છે, આ માટી છે. જોઈ શકો છો આ માટી કેટલી પછી બનાવી દઈએ. એક તો તૈયાર થઈ ગયો છે, એક ત્યાં થઈ જાય પછી તમને બે બતાવી દઈએ કે મસ્ત લાગે છે. ફાઇનલ જોઈને તો મળી જાય છે અને મારી ભાઈ બહેન એક નવું કામ એ આપણે પૂરું કરવાનું છે એટલા માટે તમે જોઈ શકો છો. ભાઈ બહેન અમારે નવું કામ આવ્યું છે એટલે આ પાણી નીકળે છે. તમે જોઈ શકો છો આ કુલર છે, એમાંથી હવે અમારે પેકિંગ કરવાનું છે એટલા માટે આ પાણી તો કાઢવું પડે ને, ઘણા દિવસ પડી રહેલું હોય. હવે કંઈ અમે કામ નથી એટલે આપણે ભરીને એને મેળવાનું છે એટલા માટે જો હજુ તો ઘણું બધું પાણી છે. સાફ સફાઈ કરીને પછી આપણે મેળવું પડશે કે કુલર કેવું થઈ ગયું છે. મિત્રો હવે આપણે સ્કૂલે જવાનું છે એટલે આપણે સ્કૂલે જઈએ છીએ મિત્રો. અને તમે સ્કૂલેથી આવીને મળીએ. A few moments later. હાય, હવે આપણે શાળાથી જઈને આવ્યા છે મિત્રો. અને આપણે કપડાં તો એના એ જ છે કેમ કે બુધવાર છે મિત્રો અને આજે ગુરુ પૂર્ણિમા છે. તમારા માતા પિતાને પગે લાગવું, માતા પિતા એ તમારા ભગવાન છે મિત્રો. અને એક શિક્ષકને પગે લાગવું એ તમને અંધકારમાંથી અજવાળામાં લાવે છે મિત્રો. ખોટા રસ્તા તમને કદી નહીં જવા દે. અને આજે છે ગુરુ પૂર્ણિમા એટલે આપણે હર્ષિતમાં જવાનું છે. એ અમારા કુળદેવી માતાજી છે, જે ધારપાલમાં છે એને કુળદેવી માતાજીના પૂનમે દર્શન કરવા પણ જાય છે. આજના દિવસે પણ બધા જશે ચાક મિત્રો. અને અમારા પ્રમાણેમાં તમને દીવા કરે છે, તમને બતાવી દો ચાક મિત્રો. તમે પણ દર્શન કરી લો ચાક મિત્રો. તમે જોઈ શકો છો અમારા માતાજીના દર્શન હું તો કરી રહ્યો છું ચાક મિત્રો, તમે પણ કરી લેજો. અને તમે હર્ષિતમાં જશું એને તમને ચાલુ રાખશું અને તમને બધું જ બતાવી દઈશું ચાક મિત્રો કે આપણે મંદિરે જવાનું છે આજે. એના માટે હું તો તૈયાર થઈ ગયું છું અને મયુર તૈયાર થઈ ગયો હો અને મયુર બાદ છે. અને મયુર તો ખબર છે ચાલ જવાનું
અને કાલ રાતે તો ઉભા પડતો તને યાદ ચો વાગ્યું તું અને તું પડતો પડતા રહી ચો રોતો તો આપણે હસીમાં જઈને મળીએ કહી દે સો હા યાર આપણે મને ખોટી જા અમુક અમુક કરી હવે આપણે જાય મિત્રો હવે અંદર બેસે ચમકત સમયમાં પછી આપણે હું આગળ જવું અમે ગાડી કરવા તો હારી આવડે મને પેલા ચાવી ગાડી આવડે મારું ભૂલ મનાવ કદી ના થાય પહેલાં જોઉં છું શું કરવાનું આમ દબાવવાનું પછી આમ કરી દેવાનું યાર આજે બધી ભેળ કોઈ સ્પીડ છે તો થાય યાર યાર મને આવતું જે હોય બધું દબાઈ દઉં હું મને પાકતા નથી પગ સાલા જો ખાલી હું જે ચાલુ ગાડી જાતે બોલો આપણે જાતે બોલાઈએ પછી બ્રેક આ બ્રેક અચાનક મિત્રો છે અડધી જ મરે ને એટલે બ્રેક લાગે અને આવી 2 સેકન્ડમાં તો ટાટા બાબા સીવ થઈ જાય તમારું ભાઈ મિત્રો મારા ચંપલ મારા ભાઈએ પલાળી દીધા છે મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છે અને આપણે બેસી જવાના છે આપણે હર્ષિતમાં તમને ખબર જ હશે મિત્રો અને કેવું મસ્ત થઈ ગયું છું અને પિંક પહેર્યું છે મિત્રો મેં અને ચાક મિત્રો ને એનો જો અમે દરવાજો થોડો ખોલ્યો મને તાપ લાગો ને એટલે મારા ભાઈના મળીને બધા અમે જઈએ છીએ બેસી જવા તો આપણે શું ખાલી આપણે ભાઈ ગાડી ચલાવે આપણે ખાલી શું સંતે બે રહેવાના જે વસ્તુ સારું આવે બતાવતો રહેવું તમને બીજી બધી આપણા જે વાતો થાય છે મિત્રો જોઈ શકો છો આપણે દુધેડાવાળા રસ્તા આવી ગયા છે દુધેડાવાળા રસ્તા આપણે તમે જોઈ શકો છો આપણે સુખ સંતે ભગવાન ટાઈમ આવી ગયો છે આપણે ખાલી એન્જોય કરવાનું છે બીજું કશું જ એન્જોય માતાજીનું દર્શન બસ આપણે મેળો હશે તો મેળો પેલા આગલા મિનિટમાં દર્શન જઈ હતી ને હમણાં મેળો એમાં તો ના વખત દર્શન કરે છે કેટલા મસ્ત સિંહ આવી છે આ ચાલુ હોય ને તો બધું વધે તો કેમ માતા રૂટ પર જાણવા ને તો હું તો રહું મસ્ત મજા આવી જાય ખાલી ક ટેન્શન નહીં સજવાનું મારા બદલે કોઈ જાય ને તો મને ફરવું બહુ જ ગમે છે મિત્રો અને જ્યારે ફરવાનું થશે ને ત્યારે મારે રણજતની પણ કહેલી જ છું પણ મુસીબતો પાછી ઘેર આવતી જતી એટલે આપણે ફેરથી જવાનું થશે ને તો રણજત પાક્કું જવાનું છે મારે શાક મિત્રો આપણે રણજત જ્યાં હતા પણ બહુ ભીડ હતી એટલા માટે અમે પછી ગયા નહીં એટલે તો ચડ્યા હતા ખાલી નીચે જે મેળો હતો એ ફરી લીધો અને હવે મોજરી લઈ ગયા અને અચાનક મિત્રો મજા આવી જતા રૂટીન આવતા જતા ખૂબ જ મજા આવી છે ચાક મિત્રો મારે એક મિસ્ટેક થઈ ગઈ કે ત્યારે હું બ્લોગ નથી બનાવતી નકો તો એમાં મોકા ડિસાઈડ હતું કે કોઈ બ્લોગ જ બનાવવાના તમારે લોકો બ્લોગ બનાવવાના એ ટાઈમે તો હું આટલો ફેમસ થઈ ગઈ અને આટલા ફૂટેજ જેવતા આંગળી ને જગ્યાએ જતી હોય પણ ચાક મિત્રો થોડું લેટ થઈ ગયું મારા માટે નકર તો હું ફેમસ જ હતી મિત્રો રસ્તો ન બને છે તમે જોઈ શકો છો આપણે આવ્યા હતા પેલા બ્લોગમાં આવું જ પડી ગયું હતું ને અત્યારે પણ આવું અને બંધ કરેલું છે પણ બસ પણ જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો આટલો પડી ગયો હતો અને બધા માણસો આવે છે જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીંની હરિયાળી તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગી યાર તો અંદર જવું પડે યાદ થઈ ગયું હવે અમે જવા એવું હોય નહીં બ્લોક મારેલો એટલે યાર બધું શું હતું બે સેકન્ડ વિવાઈ ગઈ મારા ઘરના બાજુમાં રહે છે આ બધા ચાંદ્રેસરની નર્સરી છે તમે જોઈ શકો છો એ ફળો આવે છે કોણ ઉતારે લઈ જાય ખબર જ પડતી નહીં
અને હમણાં હું આવી હતી ને બ્લોગમાં લીધો તો કવાય ઠેલીઓ બંધેલી હતી ચાક મિત્રો અને પછી કહેતા છે કે આ કોણ માલિક એ મને નહીં ખબર. ચાક મિત્રો તમે બટ જોઈ શકો છો તમે મિત્રો અને આપણે હું પાહું જય શ્રી હર્ષિત ભવાની બટ પેટથી આવી ગયેલ ચાક મિત્રો તમે જોઈ શકો છો. કે ચાક મિત્રો ટૂંક સમયમાં આવે છે અને મને બહુ એક્સાઇટમેન્ટ થઈ ગયું છે. અમે કાચબો જોયું તો પણ એ ન લીધો નાખ બે સીધો ગાડી ફટાફટ હેરવા માંડી નકો કાચબો અંદર ના એની કરતો અને અમુ બે કામ લાગે થયો જોઈ શકો છો ટૂંક માતાજીનું મંદિર તમે જોઈ શકો છો. આ તરફ મંદિર આવે છે મતલબ એનો ઈશારો આવે તળાવ આપવા મિત્રો આવશે અને કેવું થશે હું એક્સાઇટેડ છું. તળાવ જોવા કે કેટલું ભરેલું હશે સમસઈ ભરે છે એ તો કેટલું ભરેલું હશે. હું એક્સાઇટેડ થઈ ગઈ છું અને પેલા ના આવી ને અને વ્યાપાર થયો છે મિત્રો यहाँ पर आता है उतना चाक मित्रों ये छलो छल पर गया है इतना अंदर ना થોડું ચોખ્ખું દેખાય ને આ બાવળ છે એટલે તો મને દેખાય નહીં પેલી પાસે ચોખ્ખું મસ્ત દેખાશે તળાવ મેં તો જોઈ લીધું છે કઈ વધારે એટલું બધું પણ નથી ભરેલું પણ આ બાવળ બહુ જો આવી ગયું તમે તળાવ જોઈ શકો છો જોઈ લીધું ને તળાવ મને બીક લાગે તમને મંદિર આવી ગયું છે તમે જોઈ શકો છો. મિત્રો આપણે આવી ગયા છે મંદિરમાં જઈને તમને મળીએ. ચાલ મિત્રો આ ઈશ્વર ગામનું બોર્ડ છે અને તમે જોઈ શકો છો જય શ્રી હર્ષિત ભવાની ને હવે આપણે આવી ગયા છે ચાક મિત્રો અને આ તમે મેળો જોઈ શકો છો ચાક મિત્રો કેવું લાગે છે અને આપણે હર્ષિ માતાજીના મંદિરે આવી ગયા છે ચાક મિત્રો તમે જોઈ શકો છો આરતી થાય છે. અમે આરતીના ટાઈમે આવ્યા હતા એટલે કે મેળા જેવું તમને દેખાય નહીં અને જેટલું દેખાતું હતું એટલું તમને બતાવી દીધું ચાક મિત્રો. અને જોઈ શકો છો જે આ ગાડી લાવે છે એટલા માટે લાવે છે ગાડી એટલા માટે તે પેડા કરવા આવવાના હોય ને તેમને હર્ષિત બનાવવાના હોય તે પેડા કરવા આવ્યા હતા ચાક મિત્રો. અને ચાક મિત્રો આરતી થાય છે એટલે કોપરેટ આવશે એટલે ટાઈમે લાઈવ આરતી થાય છે ને આરતી પૂરી થાય તમને પછી મળીએ અમે. મિત્રો આરતી થઈ ગઈ છે આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. હું પણ દર્શન કરી લઉં છું. આ છે માતાજી તમે દર્શન કરી શકો છો મિત્રો. હું તો દર્શન કરી રહ્યો છું તમે પણ દર્શન કરી લો. આ છે અમારા કુલદેવ હર્ષિતમાં તમે દર્શન કરી લીધા છે. એ પ્રસાદી છે આપણે પ્રસાદી છે એ લઈ લઈશું. પણ બીજા માતા દર્શન કરે છે દર્શન કરી લઈએ. ચાક મિત્રો તમે દર્શન પણ કરી લો છો હું પણ કરી લઉં છું એ દર્શન. મિત્રો અમે કુલદેવી માતાજીનું નામ છે અમારા હર્ષિતમાં છે અને તમે કુલદેવી માતાજી તમે પછી તમે દર્શન પણ કરી દર્શન પણ કરાવશો ચાલ મિત્રો. અને તમે જોઈ શકો છો અમારા આમ બધો મંદિર છે આ ઈશ્વર ગામે આવેલ છે. તમે ઈશ્વર ગામે આવો તો જઈને માતાજીનું દર્શન કરી શકો છો. આ છે અમારા કુલદેવી હર્ષિતમાં તમને માતાજીના દર્શન પણ કરાવી દે છે. તમે જો આવો ચાલો મારી સાથે. ઢાંકવામાં આવ્યું તમને લાગતું છે કેમ પડદા ઢાંકેલા છે એ પણ તમને કહી દઉં એ પણ તમને જણાવી દઉં કેમ કે થાળ ચડાવે છે એમનું ભોજન આપણે કરતા છીએ એટલે ઘરમાં નથી કરતા પણ એવું આ ઘર જ છે એટલા માટે ઢાંકીને પ્રસાદ ચડાવવામાં આવે છે સ્વીકારે છે તો આપણે ખબર નથી આ મિત્રો પણ એ હાલ કરે છે એટલે હાલ મંદિર આવે છે મિત્રો. ચાક
મિત્રો તમે બહારનું વાતાવરણ જોઈ શકો છો. મને તો ગમ્યું કે મારે એક્ટિવામાં જવું હોય ને ફૂલ ફાસ્ટ સિમ્મા કરી આપણે ઘેર પહોંચી જઈએ પણ સીધા ઘેર પહોંચી જઈએ અમે તો ગાડીમાં જવાનું એટલે જોઈ શકો છો તમે બોર્ડ દેખાતું કલરનું. બોલો તમે ઘેર જવા મળે છે ને આપણે શું કરશું આપણે ઘેર જવું. તો ખાઈ જોઈ શકો છો આ મંદિર એ બંધ થવાનું છે ટૂંકા સમયમાં. તો હવે આપણે ઘરે જઈએ છીએ મારે ઘરે જવું છે. હવે આપણે થાકતા થાકતા જવું પડશે તમને બતાવવા રિયલ તો ખાલી તો ગાડીના બાદ તમને બતાવે તમે રિયલી બતાવશો. તળાવ નજીક જ છે નજીક તળાવના નજીક નહીં રહું કરી રહું હજી ના રહું ચાર મિત્રો ટૂંકા સમયમાં આપણે તળાવ આવી ગયા છે ચાર મિત્રો અને આપણે મંદિરે દર્શન કરીને આવ્યા છે અને જો કે છે બાજુ લીલું થાય ગયું મસ્ત વાતાવરણ આગળ તળાવ આવી ગયા છે. હું આગી નથી જવાનું ચાર મિત્રો આપણે ખાલી થોડું ટૂંક બતાવી દેશો હું ત્યાંથી બતાવી દઉં મંદિર બંદર નહીં જાઉં. મિત્રો એ તળાવ છે તમે ભૂલી ચૂક્યો એથી રગડતા ના જતા રહેશો અંદર જોવો ખાલી કે બધા નથી પણ ખાલી વચ્ચે જો એવું છે બીજું શું આપણે અંદર એવું છે તું આખી ભેંસડું બીજા આપણે તો શું કહેવાય તું જો આ હર્ષિદમાના સામે જ આ મંદિર આવેલ છે ચાર મિત્રો આપણે વામૈયા ગામે રહેતા અને પછી આપણે દાથરીમાં શિફ્ટ લઈ લીધી ચાર મિત્રો. કેમ લઈ લીધું મને નથી ખબર હજુ તો આ તો મને મારે છે આ તો ખાલી મને જ્યારથી જન્મી ત્યારથી મારું હું તો એમ જ કહું છું જ્યાં જાઉં ને ત્યાં એમ જ કહું છું પણ તો થોડી મિત્રો હવે આપણે ઘરે જઈએ છીએ કે મારા ભાઈ ઘરે તો જવું પડશે રાત અડધી થવા આવી ગઈ છે મિત્રો આપણે તમને ઘરે જઈને મળીએ. આપણે ઘરે આવી ગયા છે આજે ગુરુ પૂર્ણિમા દિવસ તમે આ બ્લોગમાં જોજો ખૂબ જ મસ્ત છે અને આ બ્લોગ તમે જોતા રહેજો ખૂબ જ લાગે છે ખૂબ જ સરસ છે અને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મોહિની લાઈફસ્ટાઈલ ના. હવે આપણે ને ઘરે આવી જાય છે વળતા આપણે ચામુંડાના મંદિરના દર્શન કરી દીધા છે જય મિત્રો ને આ બ્લોગનો પ્લાન કરીએ છીએ. જય માતાજી રાધે કૃષ્ણ જય શ્રી રામ મળશે બીજા બ્લોગમાં.